સમગ્ર ગુજરાત નહીં, સમગ્ર ભારત નહીં, સમગ્ર સૃષ્ટિ એટલે કે ધરતીનો ગોળો નહીં, પણ સમગ્ર બ્રહ્માંડ જેના નામના સ્તવનો તવે છે. સંતન અભિરામ ધામ ક્રમત રમત ભ્રમત કામ પ્રમત શ્રમત નમત ગ્રામ વામ હામ લોભે અને અટન ઘટન અતિ ઉદામ થનગન તન ઠામ ઠામ તજ વિશ્રામ અતિ વિભ્રામ શ્યામ સુંદર શોભે અને જમુના કે નીત નીર બલવજ. એવા ભગવાન દ્વારકાધીશ કેવડી એની કૃપા છે. આપણને અત્યારે જીવતા આવડે ને તો ખટારા દ્વારકા વડે ઠલવી દીધા છે. હો ભાઈ, ખરેખર વિજયભાઈ, સુખના ખટારા ઠલવી દીધા છે. હજી જો કોઈને ઓલો કહે ને આમ આમ અફોકન લાગતા હોય અને અહક થતું હોય તો પછી તો બીજું તો કોણ આમાં રાજી કરી શકે. અને દ્વારકાવાળાએ અટાણે એટલા આપણને બધાને રાજી કરી દીધા છે કે આપણું સુખ છે ને એ ઘટતું જ નથી. કોકનું સુખ જોવાય નહીં ને એ દુઃખમાં દુઃખી હોય એ દુઃખી છે. હા, કે દ્વારકાધીશને દુનિયા આખી માને છે. દ્વારકાધીશની પદયાત્રા આવે ત્યારે લાખો માણસો અહીં દ્વારકા, કરોડો માણસો આવે છે. એ વાત સાચી છે, પણ મારી દ્રષ્ટિ પ્રમાણે હોય તો મને ખબર નહીં. મારી દ્રષ્ટિ પ્રમાણે 18 વરણ દ્વારકાધીશની પદયાત્રા એ આવે છે. એમાં જો કોઈને આંકડો ગણવો હોય અને એમાંથી ઓલું કે ને ગિનિસ બુક ઓલામાં નામ લખવું હોય તો પદયાત્રીમાં વધારેમાં વધારે સંખ્યામાં પહેલો નંબર ભરવાડ સમાજનો આવે, આવું મારું માનવું છે. હા, મેં જોયું છે વિડિયા બધા આપણે જોતા હોય 18 વરણ આવે છે. પણ આમ સંખ્યા જોઈ તો આ સમાજ, કારણ કે એના સિવાય એને ઓળખી લીધો છે, પહેલેથી જ ઓળખ્યો. એની હારે બાંધાય એટલા છે. હો હા, એની હારે બાંધાય એટલા. એ તો હજી બાંધી લઈએ. હજી ખાલી ગાયના આંસળમાં દૂધ લાલ આવવા માંડે તો કે આ દ્વારકા વાળો આપણો ગયો ક્યાં એમ, અને ઓલો તરત ઓલા ત્યાં જવું પડે, કારણ કે એને હજી એની હારે વઢવેડ કરવાના એવા પડી ગયા છે. દ્વારકા વાળાની હારે, મારા બાપની હારે, મારા ઠાકરની હારે, હા ઠાકર અમારું ઠરવાનું ઠામ છે. એટલે એવા આ ધર્મોત્સવમાં આજે દ્વારકાવાળાની કૃપા થઈ ગઈ. અમારે વિજયભાઈને વાત થતી હતી કે કદાચ થોડું વરસાદનું હતું અને એના કરતાં યુદ્ધની સ્થિતિ તો ન કહેવાય. યુદ્ધ તો મર્દોની હારે હોય, માય કાંગલા હારે હું યુદ્ધ કરું પાકિસ્તાનની હારે. હવે પણ તણાવની સ્થિતિ કહેવાય થોડીક. હા હવે અને પાછા તો ઉત્સવ ફટાકડા ફોડે છે. અમારી જીત થઈ. બોલો હવે હેમાં જીત થઈ તો એને નક્કી કરવું પડશે. પણ દ્વારકાવાળો મારો નક્કી કરશે તો અહીંથી હું બોલું છું કે વહેલા મોડા પાકિસ્તાનના હજી 2 ભાગ થાય. લ્યો આ તમારે લખવો હોય ત્યાં લખી લેજો. બલુચિસ્તાન વાળા છે ને એ તૈયાર જ છે. એટલે આપણા ખાસ કરીને અહીંયા બધી નારી શક્તિ માવડીઓ બેઠા અને નમન સાથે દ્વારકાવાળો પણ રાજી થાય. એટલા માટે દાદા 2 નારી શક્તિને હું નમન, મારા વતી, ઠુંગા પરિવાર વતી ને આપ બધાય પધેરા વતી 2 એવી ચંડીઓ દુર્ગાઓ બની આપણી. એકનું નામ છે સોફિયા કુરેશી, હા કર્નલ સોફિયા કુરેશી, અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ. આ 2 નારી શક્તિને અહીંથી આપણા, મારા વતી, આપ બધા વતી કરોડો વંદન કરું છું કે આવી શક્તિઓ આપણી પાસે છે. આજના યુગમાં પણ છે. હમંકીય બાહની કી ઈસી હાક દોતાળીય વાગીય ડમર ડાગ 18 હાથ લંબાવીયા યુદ્ધ જટાજટ ઘોર મંડાણો યુદ્ધ છટાછટ બાણ કરાલે. હે માવડિયું, હે બેનડિયું, સોફિયા કુરેશી, વ્યોમિકા સિંહ, આજે અમે તમને દુર્ગાના રૂપમાં જોઈ છે. હમકીય વાહની ગી ઈસી હાક દુતાળીય વાગીય ડમર ડાક 18 હાથ લંબાવીયા યુદ્ધ જટાજટ ઘોર મંડાણો યુદ્ધ છટાછટ બાણ કરાલ છૂટંત અને તટાતટ તુંડિયાનંત તૂટંત હાલકીય વ્યોમકીય આસી હુક ફૂતકીય જાણ પ્રલનાળ ફૂક ધ્વનિ રણ શંકરી હુમ ધમંગ અને તતિસ અને એવી શક્તિઓ ખડકીય કાઢીએ ઘોર ખડક 10 દિગપાળ થડકીય ડગ. એ નારી શક્તિને નમન કરી તો જ દ્વારકા વાળો રાજી થાય. એક હાથમાં માળા હોય અને એક હાથમાં તરવાર હોય, ત્યાં જ ભગવાન આવે. માય કાંગલાના કોઈ દી મંદિર ન થાય એની વાતો જગતના ચોકમાં કોઈ દી રીએ નહીં ભલામણ. એની વંદના સાથે હજી 2 બહેનો અહીંયા માલધારી સમાજના દીકરીઓ આવ્યા છે. આમ જો આવા પહેરીને આવે ને દીકરીઓ, નમન કરવાનું દાદા મન થાય આપણને. બાકી જાઓ આમ મુંબઈ બાજુ થોડાક આવડી દીકરીઓ શું કરે છે, ઢીંચક ઢીંચક. હે તમને કાળોતરો કરડે તમને. હવે ક્યાં ઈ ને ક્યાં આપણી દીકરીઓ. હા, આ આપણી પરંપરા. આપણે ગુજરાતે ખૂબ બધું સાચું. આપણે ત્યાં ગોળ દાયરાના થાય છે ને ધર્મ માટે એક જ આખા ભારતમાં રાજ્ય એવું છે. બીજે હોય તો મને ખબર નહીં, પણ પૈસા ઉડે અને એના ગાયો હાટું ને ગૌશાળાઓ હાટું ને કોઈ ગરીબો હાટું ને હોસ્પિટલો હાટું ને મંદિરો હાટું ક્યાંય થતા હોય આવા ઘોળ. બાકી તો મુંબઈમાં જાવ થાય છે, જોયા છે આપણે. ન થવાના થાય અમુક ઓલામાં 12માં ઘોળ થાય છે બધા. પણ ખેર કોઈની ટીકા નથી, પણ સાચું કહેવું પડે.
તો એક થોડા નામ મને અહીં આપ્યા છે, એ લઈને પછી હું શરૂઆત કરું છું. ખાસ કરીને ઠુંગા પરિવારનો જે માતાજીનો મઠ ઘાટીલા, ગામનું નામ જ ઘાટીલા છે, અને ન્યાય જબરો ઉત્સવ વિજયભાઈ હમણાં કહેતા હતા કર્યો હતો. અને ત્યાંથી એનો માતાજીનો ત્યાંથી અમારા ભુવા ભગવાન બાપા સાથે સાથે મા રવેચીની કૃપાથી અહીં પધેલો ઠુંગા પરિવાર છે. એમાં બધાયના નામ લેવામાં અહીં લિસ્ટ મોટું થઈ જાય, પણ ઠુંગા પરિવારના આગેવાન શ્રી હામદભાઈ ઠુંગા, વિજયભાઈ ગીલાભાઈ છે, ગીલાભાઈ ને, હા, વિજયભાઈ ગીલાભાઈ ઠુંગા, વિજયભાઈ ધનજીભાઈ ઠુંગા, ગેલાભાઈ, આમાં ગી લખ્યું છે એટલે એકચ્યુઅલી પાછું મારું ભણતર હું છું પણ આમાં તો ગી જ છે હો. હા, એટલે વિજયભાઈ ધનજીભાઈ ઠુંગા, મચ્છાભાઈ ઠુંગા, ધર્મેશભાઈ ઠુંગા અને રમેશભાઈ ઠુંગા, પછી આ શું રણછોડભાઈ ઠુંગા, રાયમલભાઈ ઠુંગા, શું છે રતિલાલભાઈ ઠુંગા કરિયાણા, અને કરશનભાઈ ઠુંગા, અને આપણા ખાસ કરીને રણછોડભાઈ ઠુંગા તો એડવોકેટ શ્રી છે હાઈકોર્ટમાં. જોરદાર તાળીથી વધાવો. માલધારીના દીકરા આવા એડવોકેટ હોય એટલે આપણે રાજી થઈએ, બહુ રાજી થઈએ. કારણ કે હવે લાકડી સાથે આપણે લાકડી શોભા માટે રાખવાની, શોભા માટે, રૂડા લાગે એના માટે લાકડી, અને આપણે કોઈ લડવું જ નથી, પણ એવું કઈ વખત આવે તો લડવા માટે કલમ રાખવાની. કલમ જેવું કોઈ હથિયાર નથી દુનિયામાં, આપ જાણો છો. અને લાકડી રાખવાની ખરી, પણ આપણી શોભા માટે, રૂડા લાગી એના માટે આપણો ટેકો રાખવાનો. હા, આ જીતે ભી લકડી નથી, મરતે ભી લકડી કીધું એમ રાખવાનો. એટલે ફરીને આ બધાનું સ્વાગત કરીને આજનો આ પ્રોગ્રામ કોઈ મનોરંજનનો પ્રોગ્રામ નથી. આ એક સનાતન ધર્મનો એક પ્રોગ્રામ છે, જે સનાતનનો આખો યજ્ઞ ચાલે છે આખી દુનિયામાં, જે દ્વારકાધીશ ભક્તિનો છે એમાં આહુતિ દેવા માટેનો આ પ્રોગ્રામ. ફરીને બધાનું સ્વાગત કરી. મને અહીંયા બધી જૂની પાઘડીઓ બહુ દેખાય છે, આમ શેટી જો. હું તો યુવા ધનને પગે લાગીને વિનંતી કરું કે આ પાઘડીઓને હાંચવી લેજો. 25 વર્ષ, 20 વર્ષ, 15 વર્ષ, 10 વર્ષ જે કાંઈ જોવા મળે, પછી આ જોવા નહીં મળે હો. એ એકવાર ખૂણો ખાલી થઈ ગયા પછી બ્રહ્માંડમાં કોઈની ત્રેવડ નથી કે ખૂણો ભરી શકે. અને હા, અને થોડું ઘણું કાંઈ કહીએ આપણે એને આપણે થોડોક ડિસ્ટન્સ થઈ જાય ને સમયનો, એટલે આપણને એમ લાગે કે આમ કેમ કહે છે, અમારે કરવું કેમ નથી કરવા દેતા, બાપા આમ કેમ બોલે છે. પણ સાચવી લેજો, એકવાર બાપા ગયા પછી ખૂણો ખાલી થયો, એ બ્રહ્માંડમાં કોઈની ત્રેવડ નથી કે ખૂણો પાછો ભરી દે. ભલા માણસ એ પાઘડીઓને નમન કરું. આપણી પરંપરા આપણા સુધી પુગાડી હજારો વર્ષના આક્રમણો થયા, ધર્મને નષ્ટ કરવાના આક્રમણો થયા, શ્રદ્ધાને ભૂલાવીને આગા ભગાવવાના આક્રમણો થયા. એ આક્રમણોને ઝીલતા આ પાઘડીઓએ આપણા સુધી આ પરંપરાને પુગાડી. દ્વારકાધીશને યાદ રખાય, હુરાપુરાને યાદ રખાય, માને રવેચીને યાદ રખાય, મચ્છોમાને યાદ રખાય. એ પરંપરા આપણા સુધી પુગાડી છે. ફરીને અભિનંદન સાથે લોક સંસ્કૃતિની વાતોનો આ પ્રોગ્રામ મારે શરૂ કરવો છે. દુહાસનથી શરૂઆત કરીને મોજ આવે એવી આપણે વાતો કરીશું. એટલા માટે તો ઈ ધકમાર મારી આપતણા શિર ઓઢણા, આપતણા શિર ઓઢણા ને માં રવેશી ને હિમાળાનો ગળે હાર. હા શ્રી રામ. પણ શેષ નાગના માતાજીના પગે હાકળા, એ અમારી રવેચી સજે શણગાર. આહા, પરિવાર
ઉત્સાહી બહુ છે, ઉત્સાહી ધર્મ માટે હોય કે મને હેમભાઈ અમારા ભુવાશ્રી અમારા રાજપરા ગઢવીદેવ હેમભાઈ એમણે વાત કરી કે રાજકોટમાં દવાખાનું કાંઈ કામ કે કોઈ કામ હોય અમે ફોન કરીએ એટલે ઠુંગા પરિવાર એટલે કે અમારા વિજયભાઈ છે એ દોડવા માંડે, આ બધા યુવાનો છે એટલે એને અભિનંદન સાથે મળી આકાશ પાતાળ તું ધારી અંબાર નાગ સુરા નાર પાઈ નમે દિગપાલ દિગંબર ગાંઠી ડુંગર સાદી સાયર તેણ સમે મળી આકાશ પાતાળ તું ધારી અંબાર નાગ સુરા નાર પાઈ નમે. આ બધા ઘરેણા કેવા પેરી પેરીને આવ્યા છે, ખરેખર આપણા માલધારી સમાજના ઘરેણા ભેળા કરીને તો પાકિસ્તાન તો ખરીદાઈ જાય હો. હા એ તો વેસાતું લેવાઈ જાય એમ છે એટલે તો હોનું છે આમની પાસે. આકાશ પાતાળ તું ધારી અંબર નાગ સુરા નર પાઈ નમે દિગપાળ દિગંબર ગાંઠી ડુંગર સાથી સાયર તેણ સમે નવ નાગ ગને નર 66 નારી હાથ પસારી તેમ હરી રાય રવસીય જગ પ્રવસીય વટળ વેસી અંગી સવરી માડી વટળ વેસી અંગી સવરી માડી વટળ વેસી અંગી સવરી રવરાય રવેજી જગ પ્રવેજી વટળ વેસી અંગી સવરી. આહા મહારાજ એ અમને હૃદય વાલો રાજડા. આનંદ કેવો છે નેતાજી દાદા. અરે ખમા મમ ગુરુ ગમા ખમા મમ ગાંગર ઠમા ખમા મમ રાજુભાઈ ઠુંગા આ ખડબો હા જય હો બાપુ 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 બાપુ.
અંગ અતિ ઉમંગ ડોલે ગડગડા પખાડ ગડગડા થઈ થઈ સમાન ગડગડા દુકાળ દુકત તંત જાતે એ હરિ હર અધેર મેર દિગ્જત સુર બેર બેર પર ગડ ગડ મેર ફેર નટવર નાચે સપાખરા તરફ જવું પણ એની પહેલા દ્વારકાધીશનો ધર્મોત્સવ ધ્વજારોહણ હોય આવતીકાલે જમણવાર એકદમ ત્યાંથી 5 તારીખથી આમ તો શરૂ થયું છે હજી કાલ સુધી છે હા પ્રસાદ દ્વારકાવાળાનો ખમા એટલે દ્વારકાવાળાનો ઉત્સવ હોય ને ભોળો નાથ આવ્યા વગર દાદા રીએ કોઈ દી તો મહાદેવ ભોળિયાને મારે યાદ કરવા 2 મિનિટ નહીં 1.5 મિનિટ નહીં 1 મિનિટે નહીં પણ 30 સેકન્ડ અડધી મિનિટ માટે 2 હાથ ઊંચા કરી અને આપણે બધાને તાલ આપવાનો છે હમણાં અહીંયા હું શિવ તાંડવ ગામ આપણી બધાએ આમ સ્તુતિ થઈ જાય કેવા ભાજ ભાજના આમ જો વચ્ચે ભોપા રબારી ભાઈઓ દેખાય હોય છે હોય ને લાલ પાઘડીઓ વાળા જો બહુ ગમે હો મને એ જાતા હોય આમ અમારે એ બાજુ બધા આવે ને ગાડર ને એટલા ખડતલ એકદમ મજબૂત એટલા એને મેં કોઈ દવાખાને જોયા જ નથી આની હારે સીધો તાર છે ને દ્વારકા વાળા હારે કેવી મજા છે અને આમ એનો લાકડી બાકડી ને એનો આમ હાલવું બોલવું હા વેવલાની જેમ એમ તો કોઈ ભાડ્યા જ નહીં એને મને આમ ગમે બહુ હો ભાઈ હા બાકી રાકા પાય હું બેહું હા અમારો ડાયરો બધો જો આ ભાંડરું બેઠા છે હા 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 ઠોળિયા બોળિયા એ ભેહું બેહું ને અહીંયા રગડા એવા ઘોળવા પાય છે ને યાત્રાળુઓને ઇંગ્લિશ બોલીનો જુવાનડા હું વિડિયા જોતો હું ખમા ખમા જમાવટ છે દ્વારકા છે ઓખો ખમા ખમા એટલે હું શિવ તાંડવ 30 સેકન્ડ અડધી મિનિટ માટે મને આવી રીતે તાલ આપવાનો છે બધાયના વતી સ્તુતિ થઈ જાય દ્વારકાવાળો શિવને માટે તાલી પાડીને દ્વારકાવાળો રાજી ન થાય એવું કોઈથી બને નહીં એટલા માટે જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ વ્યલમ વિતમ ઉદંગ તુંગ માલિકમ જહો ટમાટમાટિનાદવમ ધમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ 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 જટાકટાહ સંભ્રમમ ભ્રમમ નીલ્પ નિર્જરી વિલોલ વીચિ વલ્લરી વિરાજમાન મૂર્ધન જગત 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 લલાટ પટ પાવકે કિશોર ચંદ્રશેખર રતિ પ્રતીક્ષણ મમ ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુ રસ પુરાધિ ગંત સંતતિ પ્રમોદ માન સે કૃપા કટાક્ષ ધોરણ નિર્ધ દુર્ધરા પતિ કુચી દિગંબરે મનો જગ में तू वस्तुरी विनोद में तू वस्तुरी धन्यवाद आभार 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 Bye.
ખૂબ બેઠા છે. આજે યુવાધન અમને ખૂબ સાંભળે છે, એટલે યુવાધનને મારે કહેવું છે, આપણી પરંપરા હચવાય, ખૂબ આગળ વધવું, ભણવું, શિક્ષણ મેળવવું બહુ જરૂરી આ યુગમાં. એની સાથે સાથે આપણી પરંપરાને પણ ન ભૂલાય. ભારતીય પરંપરા દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવાય ખબર નહોતી, તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા અને નાલંદા. એ ભારત વર્ષની ધરતી છે.